જ્યારથી જીઓ, વીઆઈ અને એરટેલે પોતાના રિચાર્જના પ્લાનમાં વધારો કર્યો છે ને ત્યારથી લોકોમાં ઘણો આક્રોશ છે. તો બીજી બાજુ જોવા જઈએ તો બીએસએનએલ ઉપર લોકોનો વિશ્વાસ ફરી ઊભો થયો છે. પથારીવશ બીએસએનએલે પણ આ તકનો ઘણો લાભ લીધો છે. આ બધાની વચ્ચે બીએસએનએલ ગુજરાતીઓ માટે એક ખુશખબરી જાહેર કરી છે. હવે ખુશખબરી એવા પ્રકારની છે કે જે સાંભળીને તમે બીજા બધા જ કાર્ડ ભાંગી નાખશો અને સીધો બીએસએનએલ નું કાર્ડ લઈ લેજો. હવે ખુશખબરી જાણવા માટે આજનો ડેઈલી ડોઝ તમે પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, BTV Gujarati.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચડોદરા. યાદ કરો, જ્યારે એક સમય હતો કે થોડાક વર્ષો પહેલા જ્યારે તમારે એક ફોટો ડાઉનલોડ કરવો ને તો 5 મિનિટ જતી રહેતી, એક વિડીયો ડાઉનલોડ કરવો હોય તો કલાક જતી રહેતી અને ફિલ્મ ડાઉનલોડ કરવો ને તો આખો દિવસ જતો રહેતો. આ બધામાં ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો. પરંતુ આ બધાની વચ્ચે એન્ટ્રી થાય છે જીઓની. જ્યાં જીઓએ 4G તો લોન્ચ કર્યું, આ બધાની સાથે લોકોને ફ્રીમાં કાર્ડ પણ આપ્યું અને 1 મહિનાની અંદર જ લાખો લોકોએ જીઓના કાર્ડ લઈ લીધા. હવે લોકોનો વિશ્વાસ એક બેઠી ગયો અને આની સાથે 4G ની મજા પણ લોકોને આવતી. પરંતુ આ મફતની મજા થોડોક ટાઈમ જ ચાલી. આ બાદ જીઓએ પોતાના રિચાર્જના પ્લાન જાહેર કર્યા હતા. જો કે એવું નથી કે માત્ર જીઓએ જ 4G લોન્ચ કર્યું હતું. એરટેલ, વોડાફોન, આઈડિયા બધાએ 4G તો લોન્ચ કર્યું હતું, પરંતુ લોકોની વિશ્વસનીયતા જીઓ ઉપર ટીકી રહી. કારણ કે જીઓએ 4G તો આપ્યું, પરંતુ એની સાથે મફતના કાર્ડ પણ આપ્યા હતા. આ બધાની વચ્ચે તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર આ 4 કંપનીઓ જ નહોતી. આની સાથે એરસેલ હતી, બીએસએનએલ હતું, ટાટા ડોકોમો હતી અને એની સાથે યુનિડોર, જે બાદમાં ટેલિનોર બની ગયું, એ પણ હતું. પરંતુ જીઓની સામે આ બધા જ ટકી ના શક્યા. પરંતુ બાકીના વધ્યા માત્ર એરટેલ, વોડાફોન, જે પણ આઈડિયા સાથે મેચ થઈને વીઆઈ બની ગયું. આ બાદ જીઓ રહી ગયું, બીએસએનએલ રહી ગયું. આ બધામાં મહત્વની વાત તો એ છે કે બીએસએનએલ એક એવી કંપની હતી કે જે સરકારી હતી, જેના કારણે રગડ એ ચાલી ખરા. પણ કહેવાય છે ને કે બધાના દી આવતા હોય, એવી જ રીતના બીએસએનએલ ના દિવસો પણ આવી ગયા હોય ને એવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા જીઓ સહિત બધી મોટી કંપનીઓએ પોતાના રિચાર્જના પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો. આ બાદ બોયકોટ જીઓ ચાલ્યું. આ બાદ વેલકમ ટુ બીએસએનએલ પણ ઘણું ચાલ્યું. બીએસએનએલ પણ ટ્રેન્ડ જોયું અને સીધું નવા ટાવર નાખવાની વાત પણ કરી નાખી. બીજી બાજુ જોવા જઈએ તો સરકારના ધ્યાનમાં પણ આ વાત ક્યાંક ને ક્યાંક આવી તો ગઈ હતી. એટલા માટે થઈને 82,916 કરોડનું બજેટ માત્ર બીએસએનએલ ના માટે ફાળવ્યું હતું. આ બાદમાં માત્ર 2G અને 3G માં રખડતું બીએસએનએલ હવે 4G ની વાત કરી રહ્યું છે. અને ખાસ વાત ગુજરાત માટેની એ છે કે હવે ગુજરાતીઓ માટે સારા સમાચાર એ છે કે સપ્ટેમ્બર સુધીમાં 4G ટાવર તો ગુજરાતમાં આવી જશે. એની સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર સુધીમાં બીએસએનએલ ના 5G ટાવર પણ ગુજરાતમાં નખાઈ જશે. હાલમાં ગુજરાતમાં 750 જેટલા 4G સેચ્યુરેશનના ટાવર લાગી ગયા છે, જે પૈકી દક્ષિણ ગુજરાતમાં 417 જેટલા મોબાઈલના ટાવર લગાવાશે. સૌથી મોટી ખાસિયત એ છે કે બીએસએનએલ એવી જગ્યાએ ટાવર નાખી રહ્યું છે કે જ્યાં બીજી અન્ય કોઈ પણ કંપનીના ટાવર પહોંચી જ નથી શક્યા. હવે ઘણી બધી વખત તમે જોયું હશે કે તમે કોઈના ઘરમાં બેઠા હોય અને તમારી પાસે જીઓનું કોઈ કાર્ડ હોય, જીઓનું નેટવર્ક હોય, તો એ જગ્યા ઉપર જીઓનું નેટવર્ક ચાલતું જ ના હોય, પરંતુ એની બદલે એરટેલનું ચાલતું હોય અથવા તો વીઆઈનું ચાલતું હોય. હવે સિમિલર સિચ્યુએશન બીજા કોઈ પણ કાર્ડ સાથે થતી હોય છે. પરંતુ હવે બીએસએનએલ એક વસ્તુ નવી કરવા એ જઈ રહ્યું છે કે જે જગ્યા ઉપર કોઈ પણ કંપનીના ટાવર છે ને એ જગ્યા ઉપર પોતે બીએસએનએલ ના ટાવર નખવા જઈ રહ્યું છે. હવે આ બધામાં આપણા માટે ગર્વની વાત તો એ છે કે બીએસએનએલ મેડ ઇન ઇન્ડિયા ટાવર નાખવા જઈ રહ્યું છે. અત્યાર સુધીના જેટલા પણ ટેલિકોમ કંપનીએ પોતાના નેટવર્ક માટેના ટાવર ભારતમાં નાખ્યા છે ને એમાંથી મોટા ભાગના મેડ ઇન ચાઇના છે. અત્યારે બીએસએનએલ ટાટા સાથે એક ડીલ કરી છે અને લગભગ 15,000 કરોડની છે. હવે 15,000 કરોડની ડીલમાં મેડ ઇન ઇન્ડિયા નામના જેટલા પણ ટાવર હશે ને એ ભારતમાં નાખવામાં આવશે અને એની સાથે ગુજરાત ઉપર ખાસ ભાર આપવામાં આવશે. બીએસએનએલ અત્યારે 3G ટાવર જે લાગ્યા છે એમાં 2100 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર કામ કરે છે, જેના કારણે નેટવર્કની રેન્જ ખૂબ ઓછી છે. એટલે કે માત્ર 500 મીટરનો જ એ એરિયા કવર કરી શકે છે. પરંતુ જે નવી સિસ્ટમ આવશે અને નવા ટાવર જે લગાવશે એને કારણે જે ઘરમાં હજી સુધી બીએસએનએલ ના ટાવર નથી પહોંચ્યા ને ત્યાં પણ હવે બીએસએનએલ ના ટાવર પહોંચી જશે, ત્યાંનું નેટવર્ક પહોંચી જશે. આ બધામાં તમને યાદ હશે કે ઘણી બધી વખત એમ કહેવાતું કે બીએસએનએલ ના ટાવર માટે તો તમારે બીએસએનએલ ના ટાવરની નીચે ઉભા રહો ને તો કદાચ તમારો ફોન લાગે તો લાગે, બાકી ના લાગે. પરંતુ હવે આ સિચ્યુએશન સાવ બદલવા જઈ રહી છે. એટલે કે લગભગ ડિસેમ્બર સુધીમાં તો મોટા ભાગના ગુજરાતના ગામોમાં બીએસએનએલ ના ટાવર તો નખી ગયા છે, પરંતુ એની સાથે સર્વિસ પણ જોરદાર આપવા જઈ રહ્યું છે બીએસએનએલ. આ બધાની વચ્ચે જાણવા જેવી બાબત એ છે કે જે પણ 4G ટાવર નાખવામાં આવશે કે પછી 5G ટાવર નાખવામાં આવશે ને એ બધા સોલાર સિસ્ટમ ઉપર કામ કરશે. અત્યારે મોટા ભાગના જેટલા પણ ટાવર છે ને એ કાં તો ડીઝલ ઉપર કામ કરે છે અથવા તો ઇલેક્ટ્રિસિટી ઉપર કામ કરે છે. હવે જ્યારે કોઈ પણ ટાવર ઇલેક્ટ્રિસિટી કે પછી ડીઝલ ઉપર કામ કરે તો
બની શકે કે ઘણી બધી વખત એમાં કોઈ પણ પ્રકારની ખામી આવી શકે, ડીઝલ ખતમ થઈ શકે. આ સાથે ઇલેક્ટ્રિસિટીનો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા મળે ને તો એને કારણે ઘણી બધી વખત ટાવર બંધ થઈ જતા હોય છે અથવા તો નેટવર્ક ઓછું આવી શકે છે. પરંતુ જો સોલાર સિસ્ટમથી કોઈ પણ વસ્તુ કામ કરે, કોઈ પણ નેટવર્ક કામ કરે ને તો એમાં કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી. આ જ કોન્સેપ્ટ હવે BSNL લાવવા જઈ રહ્યું છે. ના માત્ર આટલું, પરંતુ ડીઝલ અને ઇલેક્ટ્રિસિટી વાપરવાને કારણે દુનિયામાં પ્રદૂષણ ઘણું બધું વધતું હોય, પરંતુ સોલાર સિસ્ટમ યુઝ કરવાને કારણે પ્રદૂષણ ઘણું ઓછું થઈ શકે છે, જેનો લાભ હવે ટૂંક સમયમાં BSNL લેવા જઈ રહ્યું છે. એટલા માટે થઈને હવે ગુજરાત માટે તો સારી ખબર છે જ આમાં, પરંતુ આની સાથે સાથે મહત્વનું છે સોલાર ટાવર નાખવાને કારણે BSNL ને ઘણો ફાયદો તો થશે, પરંતુ બીજી બાજુ જોવા જાય તો પ્રદૂષણ પણ ઘણું ઓછું થશે. આજના વિડીયોમાં આપણે જાણ્યું તો ગુજરાત માટે BSNL શું નવું લાવી રહ્યું છે, અને આની સાથે સાથે આપણે એ પણ જાણ્યું કે ટૂંક સમયમાં BSNL નો આખરે પ્લાન શું છે. હવે BSNL જે છે એ ટૂંક સમયમાં સોલાર સિસ્ટમ તો લાવવા જઈ રહ્યું છે, પરંતુ આની સાથે સાથે આખા દેશ માટે અને ગુજરાત માટે સારી સારી ખબરો પણ લાવી ચૂક્યું છે. આ વિડીયોને તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે, જેથી એમને પણ BSNL ની નવી નવી સ્કીમ અને BSNL ની નવી જાહેરાત વિશે એમને પણ ખબર પડે. વિડીયો પસંદ આવે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી તો પહોંચાડી દેજો, પરંતુ એની સાથે સાથે અમારી આ ચેનલ એટલે કે VTVGujarati.com ને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો.